નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા, જેમાં પીએમ મોદી આજે વન્યજીવ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. સિંહ દર્શન બાદ પીએમ મોદી ફરી સાસણ ગીરના સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. વિશ્વ વન્યજીવ દિવસના અવસરે પીએમ મોદી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બેઠક બંધ બારણે યોજાશે, જેમાં વન્યજીવ સંરક્ષણ અને સંભાળ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. તો નરેન્દ્ર મોદીએ લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ પણ કરાશે. ઉપરાંત વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ બેઠક યોજાશે. રૂઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે, જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે. ગુજરાતમાં વધનારી સિંહોની વસ્તીને જોતા પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાનું લોકાર્પણ કરશે. પીએમ મોદીએ 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100% વસ્તી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. અહીં તેઓ 2,900 કરોડના પ્રોજેક્ટ લાયનનું પણ લોન્ચિંગ કરશે. તેમજ પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા છે, તેની સમીક્ષા કરવાની સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે, જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થઈ છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન્ય સંરક્ષણ અને વન્ય પ્રાણી દેખરેખ નીતિના પગલે સિંહોની સુરક્ષા વધી છે. એશિયાટિક સિંહોનું પણ એકમાત્ર ઘર સાસણ ગીર હોવાનું કહેવાય છે. ત્યારે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટને હજુ પીએમ મોદી વધુ વેગ આપે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.